નમસ્કાર, કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ નજક. મહત્વના સમાચાર પર તો હાલ નડિયાદ એસટી બસ ડેપોના વિદ્યાર્થીઓ હોબાળો બચાવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકીને કરાયો છે હોબાળો. પોતાના ગામની બસ ન મુકાતા હલ્લાબોલ કર્યો છે. વિદ્યાર્થીઓને પડી રહી છે ભારે હાલાકી, જેથી 120 થી 150 પેસેન્જર વચ્ચે ફક્ત એક જ બસ દોડાવવામાં આવી રહી છે, જેને લઈને વિદ્યાર્થીઓ હલ્લાબોલ કરી રહ્યા છે. મહત્વનું છે કે નડિયાદ એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ હોબાળો બચાવી રહ્યા છે. 150 જેટલા લોકો વચ્ચે એક જ બસ દોડાવવાથી લોકોને હારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકીને કરાયો છે હોબાળો. પોતાના ગામની બસ ન મુકાતા કર્યો છે હલ્લાબોલ. વિદ્યાર્થીઓને પડી રહી છે ભારે હાલાકી. 120 થી 150 જેટલા પેસેન્જરો વચ્ચે માત્ર એક જ બસ દોડાવવામાં આવી રહી છે, જેથી હાલ વિદ્યાર્થીઓ હોબાળો બચાવી રહ્યા છે. અવર જવર માટે વિદ્યાર્થીઓને અગવડ પડી રહી છે, જેથી વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ એકઠા થઈ અને વિરોધ નોંધાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકી અને હોબાળો કરવામાં આવ્યો હતો. નડિયાદ એસટી બસ ખાતે વિદ્યાર્થીઓ ભારે હોબાળો બચાવી રહ્યા છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે વિજય રાઠોડ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. વિજય, અત્યારે જે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે એસટી ડેપો ખાતે, શું વિદ્યાર્થીઓની માંગ છે? ચોક્કસથી વાત કરીએ તો નડિયાદ એસટી ડેપો વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકી હોબાળો કરવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓ છે તેમના ગામ તરફ જે બસ મુકાતી હોય છે તે ના મુકાતા વિદ્યાર્થીઓએ બસ જે ડેપો છે તેને હોબાળો કર્યો હતો અને જે બસ ડેપોના મેનેજર છે તેની જાણ કરી હતી કે અમારી બસ જે છે સમયસર મૂકવામાં આવે. અને વાત કરીએ તો 120 થી 150 જેટલા પેસેન્જરો હોય છે, પણ એક જ બસ મુકાતા અત્યારે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. એટલે ક્યાંક ને આ પ્રશ્ન કારણે વિદ્યાર્થીઓ હલ્લાબોલ કર્યો હતો. વિજય, અત્યારે જે રીતે અંબાજીના રૂટ પર બસો મૂકવામાં આવે છે, તેના કારણે આ બસનો રૂટ અત્યારે ખોરવાયો છે કે આ કાયમની સમસ્યા છે, તેના માટે જે વિદ્યાર્થીઓ છે હોબાળો મચાવી રહ્યા છે? વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર જે આ સમસ્યા છે તે અત્યારે કેટલાય સમયથી હતી, આના કારણે વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો. પરંતુ બસો કેમ નથી મુકાતી તે એક પ્રશ્ન છે. પરંતુ ક્યાંક મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું, જે ડેપો મેનેજર છે તેમના દ્વારા જણાવ્યું કે વિદ્યાર્થીઓનો 100% જે પ્રશ્ન છે તે સોલ્વ કરવામાં આવશે. પરંતુ ક્યાંક લાગી રહ્યું છે કે અધર જગ્યાએ બસો મુકાતી હોવાના કારણે અત્યારે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે તેવું કહી શકાય. જી વિજય, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વિદ્યાર્થીઓને પડી રહી છે ભારે હાલાકી. મેનેજરનું કહેવું છે કે વહેલી તકે વિદ્યાર્થીઓની આ માંગ સંતોષાશે, પરંતુ હાલ વિદ્યાર્થીઓને ભણવા માટે અવર જવર માટે ગામમાં બસ ન જતી હોવાથી ભારે હાલાકી ભોગવતા તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. બસ જવા માટે કોઈ બસ નહીં વ્યવસ્થા બીજી. હવે એક બસ મુકાઈ હોય એમાં તો 3 બસનું પેસેન્જર અહીંયા ઊભું છે બહાર. 2 બસનું તો બહાર જ દેખાઈ રહ્યું છે. એક બસ ખીચોખીચ ગેટા બકરાની જેમ ભરાઈ ગઈ છે. તો અમારે ઘરે કઈ રીતે પાછું સિંહુંજ વાયા સરસવની બરકુંડા વાળો રૂટ કાયમી અમારા જવા માટે કાયમી તકલીફ ઉભી થાય છે. ઘણી વાર 2 બસમાં તો એક બસ આવે જ નહીં. તો અમારા રૂટ પર તો વધારે પેસેન્જરો અને કાયમી વિદ્યાર્થીઓ કોલેજો આવતા હોય, આઈટીઆઈ વાળા છોકરાઓ બધા. એટલે બસો તો મારે જે આવે બધી ભરાઈને જ આવતી હોય ભીડ વાળી. અને જવા માટે બસ જતી હોય એમાં ભીડ જ હોય. બસ આવતી નથી. કાલે સવારે 7ની પણ બસ આવી નથી બરકુંડાથી અહીં નડિયાદની. અને અત્યારે પણ આ કેટલા છોકરા બસ ફૂલ થઈ ગઈ છે અને આ બધા બીજી બસ મૂકવાની માંગ કરી પણ મૂકી નહીં. શું કહે છે? એનો અભિગમ એવો છે કે વિદ્યાર્થી પાસ એ વિદ્યાર્થીઓનો હક છે, નહીં કે એમની ભીખ. એના માટે અમારું તંત્ર એટલે કે એસટી તંત્ર ખૂબ જ પ્રતિબદ્ધ સજ્જ છે આ બાબત માટે. તાત્કાલિક અસરથી આ બાબત મારા ધ્યાન પર આવતા ભરકુંડાની જે બસ હતી એ જે ઓવરલોડ થઈ ગઈ હતી, જેના પરિણામે કેટલાક વિદ્યાર્થીઓ રહી જવા પામ્યા હતા. તો અન્ય બસની વ્યવસ્થા તાત્કાલિક કરાવડાવી અને એમને એમના ઘરના નિવાસ સ્થાને બહુ સારી રીતે જઈ શકે એ પ્રકારની. તો ગીર સોમનાથના ઉનામાં ઝડપાયો છે વિદેશી દારૂ. ઉના નજીક 20 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો છે. વિદેશી દારૂના કટિંગ સમયે જ પોલીસના દરોડા પાડવામાં આવ્યા. સ્થળ ઉપરથી 2 ઇસમોની કરવામાં આવી છે અટકાયત, જેમાં 400 જેટલી પેટી સાથે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે. 20 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરી દેવામાં આવ્યો છે. હાલ વિદેશી દારૂ જપ્ત કરી
આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સ્થળ ઉપર 400 જેટલી પેટીઓ મળી આવી છે. સ્થળ ઉપરથી 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ઉનામાં વિદેશી દારૂ ઝડપાયો છે. ગીર સોમનાથના ઉનામાં વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં વિદેશી દારૂના કટિંગ સમયે જ પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા અને સ્થળ પર તમામ ચીજવસ્તુઓને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 400 જેટલી પેટી પણ જપ્ત કરાઈ છે. ત્યારે ગીર સોમનાથમાં ઉનામાં ઝડપાયો છે વિદેશી દારૂ. વિદેશી દારૂના કટિંગ સમયે જ પોલીસના દરોડા ત્યાં છે. મહત્વનું છે કે વારંવાર વિદેશી દારૂ ઝડપાઈ રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ દેખાઈ રહી છે, કારણ કે વારંવાર દારૂ અને ડ્રગ્સ મળવાનું હવે સામાન્ય થઈ ગયું છે. વારંવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કઈ જગ્યાએથી પ્રવેશે છે આ દારૂ, કોને કહેવાથી સપ્લાય કરવામાં આવે છે, ક્યાં મોકલવામાં આવે છે, ક્યાં ખરીદવામાં આવે છે, આ તમામ બાબતે તપાસ થઈ રહી છે. પરંતુ એ પણ એક વિષય થઈ રહ્યો છે કે વારંવાર આવી વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવે છે. લાખો કરોડો રૂપિયાનો માલ છે તે જપ્ત કરાતો હોય છે. ભાવનગરના શિહોરમાં દીપડાનો આતંક. ગત મોડી રાત્રે દીપડો ગુંદાળા ગામે ત્રાટક્યો હતો. ઘરના વાડામાં બાંધેલા 15 જેટલા ઘેટાનું મારણ કરવામાં આવ્યું છે. માલધારી પરિવારમાં વાછરડીનું કર્યું છે મારણ. વધતા જતા આતંકથી માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. દીપડાને પાંજરે પુરાવા વન વિભાગની અપીલ. મહત્વનું છે કે વારંવાર દીપડો આવી જતા હવે માલધારીઓ પણ ફફડાટમાં છે, કારણ કે વારંવાર તેઓ શિકાર કરી રહ્યા છે. ભાવનગર શિહોરમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. ગત મોડી રાત્રે પણ દીપડાએ ગુંદાળા ગામે ત્રાટક્યો હતો. ઘરના વાડામાં બાંધેલા 15 જેટલા ઘેટાનું મારણ કર્યું હતું. માલધારી પરિવારમાં વાછરડીનું કર્યું મારણ. વધતા જતા આતંકથી માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. દીપડાને પાંજરે પૂરવા વન વિભાગને અપીલ કરવામાં આવી છે. દીપડાનો આતંક વધતા વન વિભાગને જાણ કરવામાં આવ્યું છે. પાંજરું ગોઠવવા માટે અપીલ કરવામાં આવી છે. વારંવાર દીપડો ગામમાં આવી જતા હવે માલધારીઓ ફફડાટમાં છે. એક સાથે 15 પશુઓનું મારણ કરતા માલધારી હવે ફફડાટમાં છે. પરિવારમાં વાછરડીનું કરાયું હતું મારણ. ત્યારબાદ ઘેટાઓનું પણ મારણ કરાતા હવે માલધારીઓ પરેશાન થયા છે. પાટણના હારીજમાં ઝડપાયો છે વિદેશી દારૂ. હારીજ પોલીસે લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો પણ બેફામ બની રહ્યા છે. વિદેશી દારૂની 1176 બોટલોને જપ્ત કરાય છે. કુલ 11 લાખથી વધુનો મુદ્દા માલ પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડભોઈમાં કોર્ટ દ્વારા અપાઈ છે સજા. કાર ચલાવી કરાયો હતો મારવાનો પ્રયાસ. આરોપીને 5 વર્ષની સજા ફટકારી છે. 25,000નો દંડ. સમાજમાં દાખલો બેસે તેવા ચુકાદો અપાયો છે. વધુ એકવાર ન્યાય જીતી ગયું છે. ડભોઈમાં કોર્ટ દ્વારા સજા આપવામાં આવી છે. કાર ચલાવી કરાયો તો મારવાનો પ્રયાસ, તેને લઈને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. 25,000નો દંડ પણ ફટકારાયો છે. સમાજમાં દાખલો બેસે તેવા ચુકાદો ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવ્યો છે. 5/2022ના રોજ ડભોઈ તાલુકાના વસઈ ગામની સીમમાં નિલેશભાઈ પટેલના ખેતરમાં ફરિયાદી સલીમભાઈ હમીરભાઈ નાગોરી, તેઓના પિતા તેમજ અન્ય વ્યક્તિઓ સાથે ખેતરમાં બેઠેલા હતા અને આઈસર ટ્રકમાં મજૂરો દ્વારા ઘાસ ભરાવતા હતા. તે સમયે આરોપી ઇકબાલભાઈ રમજાનભાઈ સિંધી નાઓ વેગેનાર કાર ચલાવીને આવી ફરિયાદી સલીમભાઈને મારી નાખવાના ઈરાદે તેઓને ટક્કર મારી પાડી દઈ અને 15થી 20 ફૂટ ગચડી અને તેઓના માથા, પગે, થાપામાં તેમજ પેટના ભાગે ઈજાઓ કરેલ, જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ઇકબાલ રમજાન સિંધીનાઓને 5 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે. તેમજ તેઓ સાથે વેગેનાર કારમાં રહેલ આરોપીઓ
પાટણના હારીજમાં ભક્તોનું ઘોડાપુર. ભવાની મંદિર ખાતેથી પગપાળા યાત્રા શંખનું પ્રસ્થાન કરાયું છે. જયંબાના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું સમગ્ર શહેર. સંઘમાં 50થી વધુ પદયાત્રીઓ જોડાયા હતા. છેલ્લા 41 વર્ષોથી અવિરતપણે ચઢાવાય છે માને ધજા. પદયાત્રીઓનો 5 દિવસ રહેશે અહીંયા ધસારો. તો ડભોઈ નગરમાં 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ 10મા દિવસે ભવ્ય વિસર્જન ગણપતિ દાદાનું કરવામાં આવ્યું છે. યાત્રાઓમાં ડભોઈ નગરમાં નીકળશે. ગણેશ મંડળોની સુવિધાઓ મળી રહે તે માટે પોલીસ પાલિકા અને વીજ કંપનીના અધિકારીઓ દ્વારા વિસર્જન રૂટનું નિરીક્ષણ કરાયું હતું. ડભોઈમાં તૈયાર થયેલ કૃત્રિમ તળાવ ખાતે શ્રુજીનું ધામધૂમપૂર્વક વિસર્જન થયું. રૂટ ઉપર આવતા બિસ્માર મકાનોને માર્કિંગ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રોડ, રસ્તા અને નગરમાં રૂટ ઉપર લટકતા વીજ વાયરો ઊંચા કરતા સહિતના નિર્ણયો પણ લેવામાં આવ્યા. વિસર્જનમાં કોઈ પણ કચાસ ના રહે તે માટે પ્રશાસન દ્વારા પૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાયો. 5મા દિવસે 30 જેટલી પ્રતિમાનું વિસર્જન થયું. ડભોઈ નગરપાલિકાના પહેલા અભિગમ કૃત્રિમ તળાવ ખાતે થયું અને લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાતના બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળાનો પ્રારંભ થયો છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવતા હોય છે. ત્યારે ભાદરવા સુદ દસમે સિદ્ધપુરના હાઈવે પરથી અનેક સંઘોમાં જગદંબાના જય જયકાર સાથે લાખોની સંખ્યામાં માય ભક્તો માના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. ભરૂચના જંબુસરમાં ગણપતિ બાપાનું વાજતે ગાજતે વિસર્જન કરાયું. ગણેશજીએ દશમ સુધી આતિથ્ય માણ્યું. 100 ઉપરાંત મૂર્તિઓનું નાગેશ્વર તળાવમાં વિસર્જન કરાયું. જંબુસર નગરનું 6 દિવસનું આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા ધુંધાળા દેવને નગરજનોએ ભક્તિભાવપૂર્વક અશ્રુભીની આંખે નાગેશ્વર તળાવમાં વિદાય આપી. શહેરમાં 7મા દિવસે ગણપતિની વિસર્જનની સવારીઓ હાલમાં ચાલી રહેલ છે. જેમાં જંબુ શહેરમાં કુલ 45 મોટા ગણપતિ, બીજા લગભગ 50થી 60 નાના ગણપતિનું વિસર્જન હાલમાં થવાનું છે. જેમાં હાલમાં 21 જેટલા જે મોટા ગણપતિ જેની સવારી ચાલુ છે અને બીજા મોટા જે ગણપતિ છે એમનું વિસર્જન થઈ ગયેલ છે. આ વિસર્જન યાત્રામાં પોલીસ તરફથી હાલ લગભગ 1 ડીવાયએસપી, પીઆઈ 3, પીએસઆઈ 21 તથા પોલીસના માણસો લગભગ 210 જેટલા અને એક એસઆરપી કંપની તથા 550 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો બંદોબસ્તમાં હાલમાં ફરજ બજાવી રહે છે. ભગવાન શ્રી ગણપતિ મહારાજના વિસર્જનનો દિવસ છે. વિસર્જન આજે સુખ શાંતિપૂર્વક હમણાં ચાલુ છે. જે પણ નાના ગણપતિ છે જે આજે શોભાયાત્રામાં જોડાનાર નથી તેઓ પોતપોતાની રીતે આજે જે વિસર્જનની પ્રક્રિયા છે વિસર્જનની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. તમામ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. આશરે 450 કરતાં પણ વધારે પોલીસ, હોમગાર્ડ, એસઆરપીના જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. કોઈ પણ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન ખૂબ. જૂનાગઢમાં કમિશનરને લખવામાં આવ્યો છે પત્ર. જૂનાગઢના ધારાસભ્ય દ્વારા કરવામાં આવતી રજૂઆત જનતાને સ્પર્શતા પ્રશ્નો અંગે રજૂઆત કરાય છે. રોડ, રસ્તાઓ અને દબાણોને રજૂઆત કરવામાં આવી છે. લોકોના આવા પ્રાણ પ્રશ્નો છે, ઘણા પ્રશ્નો છે એ લખીને દીધા છે કમિશનરશ્રીને. આની તાત્કાલિક અસરથી અમલ થાય. ટ્રાફિકની અડચણરૂપ દબાણો, લારીઓ મન પડે ત્યાં વિધર્મીઓ દ્વારા રોકી દેવામાં આવે છે, પાથરણા પાથરી દેવામાં આવે છે. લોકોને ચાલવાની પણ જગ્યા નથી હોતી ને લોકોને માથાકૂટ થતી હોય છે. ઘણી જગ્યાએ મહિલાઓની છેડતી પણ થાય છે. એટલે આવા પ્રશ્નોનો નિકાલ થાય અને પાર્કિંગ વ્યવસ્થા સુબળ થાય એમના માટેની રજૂઆત કમિશનરશ્રીને લેટર દ્વારા કરવામાં આવી છે. અને લોકોના આવા પ્રાણ પ્રશ્નો છે. વડોદરાના ડભોઈમાં કરાયું છે આયોજન. સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું. કથામાં અનેક પદાધિકારીઓએ લાભ લીધો હતો. અત્યારે ગણેશ વિસર્જનના સમયે લોકો પૂજા હવન, કથા પૂજા કરાવતા હોય છે. ડભોઈ ખાતે પણ વડોદરાના ડભોઈમાં સત્યનારાયણ કથાનું આયોજન કરાયું હતું. આ કથામાં અનેક પદાધિકારીઓએ આરતી અને પૂજાનો લાહવો લીધો હતો. સમગ્ર ભારત આજે ગણેશ 10 દિવસીય ગણેશ ઉત્સવની અંદર મગ્ન છે. ત્યારે ડભોઈ ખાતે પણ ડભોઈના જીઆરડી યુનિટ દ્વારા ગણપતિ દાદાની 10 દિવસ માટે સ્થાપના કરવામાં આવી અને સ્થાપનાને અનુલક્ષીને આજરોજ સત્યનારાયણ ભગવાનની કથાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સૌ જીઆરડી સભ્યોએ કથાનું શ્રવણ કર્યું અને સાથે સાથે વિઘ્નહર્તાને એક એવી પણ પ્રાર્થના કરવામાં આવી કે ડભોઈ નગરની અંદર ચાલી રહેલા
ઉત્સવો વિના વિઘ્ને પાર પડે, બસ એ જ પ્રાર્થના ગણેશજીને પણ કરવામાં આવે. મુંબઈમાં પ્રથમ વખત વેપારી બોર્ડની પ્રથમ બેઠક યોજાઈ હતી. ગણેશ ઉત્સવ દરમિયાન આ બેઠકમાં પણ સાર્થક ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં અનેક રાજ્યોમાં મંત્રીઓ પણ આવ્યા હતા, જેમાંથી બનાવેલ સામાન વિવિધ રાજ્યો અને અન્ય રાજ્યોમાં જાય છે તે અંગે ચર્ચા થઈ હતી. $2 ટ્રિલિયન નિકાસના લક્ષ્ય તરફ અમારા પ્રયાસો ચાલુ છે, જેમાં ગુજરાત, તેલંગાણા અને અન્ય રાજ્યોમાં આ મિશનમાં જોડાયેલા છે. અમે દરેક વ્યક્તિને વિડીયો કોન્ફરન્સ દ્વારા ઓનલાઈન સુવિધાઓ આપવા જઈ રહ્યા છીએ. તમે માત્ર એક બટન પર જ દિલ્હીના સંબંધિત કાર્યાલય સાથે કનેક્ટ થઈ જશો, જે અમે આજે શરૂ કરી દીધું છે. બીજું, એસીજીસી અંગે અમે હવે આ સાથે જ એક ઓનલાઈન સુવિધા પણ તૈયાર કરી છે, જેમાં કોઈપણ પ્રકારના દાવા અને નાણાકીય મદદ માટે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. आज इंडस्ट्री से क्वालिटी के बारे में, आज इंडस्ट्री से ऑर्गेनिक और नेचुरल फार्मिंग के बारे में, आज म्यूचुअल रिकग्निशन एग्रीमेंट्स जो MRAs हम अलग अलग देशों के साथ करने जा रहे हैं उसके बारे में, फ्री ट्रेड एग्रीमेंट जो अलग अलग देशों के साथ होते हैं उसके लिए, टेस्टिंग फैसिलिटीज जिससे भारत की क्वालिटी और अच्छी हो और इस गुणवत्ता के आधार पर भारत का सामान विश्व में और अपने साख बनाए, उसके लिए अच्छी टेस्टिंग फैसिलिटीज का जाल भारत में कैसे लगाया जाए और बड़ी बड़ी एग्जीबिशंस करके देश की जो विशेषताएं हैं और जो हमारे पास सामान और सेवा बेचने के लिए उसकी जानकारियां विश्व के तक पहुंचे. आज इंडस्ट्री से क्वालिटी के बारे में, आज इंडस्ट्री से ऑर्गेनिक और नेचुरल फार्म. મુંબઈમાં સિંધી જૂથના ધારાસભ્યએ તેમના વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓને બુરખાનું વિતરણ કર્યું છે. ત્યારે યુબીટીએ શિંદેના સેના પર પ્રહાર કરતા કહ્યું છે, મુસ્લિમોના મત મેળવવાની શિંદે જૂથ નવી યુક્તિ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે શિંદે જૂથના ધારાસભ્યએ તેના વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓને બુરખાનું વિતરણ કર્યું. આ કાર્યક્રમનું બેનર વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો હતો. આ અંગે વિપક્ષે સત્તાધારી ગઠબંધન પર તકવાદી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સ્થિતિમાં મુસ્લિમોના મત મેળવવા માટે દરેક રાજકીય પક્ષો નવા યુક્તિઓ અપનાવી રહી છે. उनकी विधायक बुरखा बांट रही है और वहाँ उनके जो नेता है नरेंद्र मोदी ने बुरखा के खिलाफ जंग छेड़ा था, मालूम है ना. उनके लोगों ने जो स्कूल कॉलेज में जो बच्चियां बुरखा पहनकर जाती थी, हाँ, उन पर हमले किए ना, आपको मालूम है ना. मामला हाई कोर्ट, सुप्रीम कोर्ट तक चला गया था और आप लोग बुरखा बांट रहे हैं, लेकिन इसका मतलब है आप ढोंगी है. नज़रिया ये एक औरत की तरफ है. जो औरत मुझे लगता है कि सहूलियत औरत को देनी चाहिए कि वो हिजाब पहनना चाहती है कि नहीं चाहती है. अगर वो पहनना चाहती है तो हम आप कौन होते हैं उनके ऊपर रोक लगाने वाले. वो सोचती है उसकी नज़ाकत अगर हिजाब में है तो उसकी नज़ाकत को बरकरार रखना बहुत ज़रूरी है. और मेरे एरिया में इतनी लोग हिजाब में मैं देखती हूँ तो ये मेरी एक पहल है उनकी तरफ. જમ્મુ કાશ્મીરમાં પ્રચાર કરશે જ્ઞાનબેન જિગ્નેશ મેવાણી. વિધાનસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે નિમણૂક કરાયા છે. જ્ઞાનબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી કરશે પ્રચાર. ગુજરાતના 2 ફાયર બ્રાન્ડ નેતાઓની નિમણૂક કરાઈ છે. જમ્મુના પ્રભારી ભરતસિંહ સોલંકી સાથે કરશે પ્રચાર. વડોદરા પૂરથી નુકસાનીનો તાગ મેળવવા મુલાકાતે કેન્દ્ર સરકારની ટીમ વડોદરાની મુલાકાત લીધી. બેઠક બાદ આજવા સરોવરનું નિરીક્ષણ પણ કર્યું. ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ હાજર રહ્યા હતા. રાજેન્દ્ર રત્નુના નેતૃત્વમાં લેવામાં આવી હતી આ મુલાકાત. અમદાવાદમાં ગણેશ મહોત્સવમાં હર્ષ સંઘવી હાજર રહ્યા. આસમ રોડ ખેતી બેંકની હેડ ઓફિસમાં ઉજવણી કરાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહયોગી બન્યા હતા. આ સાથે સહભાગી બની ગણેશ મહોત્સવમાં ભાગ લીધો. દર્શન અને આરતી કરી ચેરમેન ડોલર કોટેચે અને સહકારી આગેવાનો પણ જોડાયા હતા. કેજરીવાલની જામીન મળતા આપ કાર્યકરોમાં ખુશીનો માહોલ. અમદાવાદ કાર્યાલયમાં ફટાકડા ફોડી કરાઈ છે ઉજવણી. નેતાઓએ મીઠાઈ ખવડાવી અને ખુશી વ્યક્ત કરી. પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા. પ્રદેશના તમામ હોદ્દેદારો અમદાવાદ પહોંચ્યા હતા. ગુટખા ખાવાના બંધાણીઓ થઈ જાવ સાવધાન. સુરતમાંથી ઝડપાયું છે હવે નકલી ગુટખાનું ગોડાઉન. સુરતમાંથી ઝડપાયો ડુપ્લિકેટ પ્રોડક્ટનો લેવેપલો. સુરત શહેર પીસીબીને મળી છે બસ મોટી સફળતા. પ્રિન્સ એસ્ટેટની ક્રિયા લોજિસ્ટિકમાંથી ઝડપાયું ગોડાઉન.
સરોડી વિસ્તારમાંથી ઝડપાયું તો બસ મોટું ગોડાઉન, ડુપ્લિકેટ ગુટખા અને ડુપ્લિકેટ તમાકુમાં જથ્થો જપ્ત કરાયો છે. 4 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી લવાતો હતો માલ. પોલીસની તપાસમાં 5 આરોપીના નામ સામે આવ્યા છે. 5 પૈકી 3 આરોપીની ધરપકડ, 2 વોન્ટેડ જાહેર કરાયા છે. ગઈકાલે પીસીબી અને એસઓજીની ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે એના રોડ ઉપર જે ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે, ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે, જેની અંદર પ્રતિબંધિત ગુટખા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે. તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતાં ટોટલ 4 કરોડ 99 લાખના ગુટખા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે 5 ટ્રક અને 3 વ્યક્તિઓ, એમ ટોટલ 6 કરોડ 20 લાખનો મુદ્દામાલ, 3 આરોપીઓ અને 5 ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે. સર, આ જે મુદ્દામાલ છે ક્યાંથી આવ્યો હતો, ક્યાં સપ્લાય થવાનો હતો, કઈ રીતે આ આખું નેક્સસ ચાલ્યું? અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે. અને આજે પ્રતિબંધિત ગુટખા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટખા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે. તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે. તો ગુટખા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. મોટી કંપની